વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં। આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિજ્ઞાન એનો જે પાઠ પહેલો છે રાસાયણિક પ્રક્રિયાઓ એનું સ્વાધ્યાયના પ્રશ્નોની વાત કરવાની છે। ખાલી પ્રશ્નોના જવાબ નહીં મેળવીએ પણ એ જવાબ કઈ રીતે આવ્યા એ પણ સાથે સાથે સમજતા જશો, એટલે વિડીયો થોડો લાંબો થવાનો છે। પણ એક રિક્વેસ્ટ છે, પ્લીઝ આને ડાઉનલોડ ન કરતા એકવાર યુટ્યુબમાં લાઈવ વોચ કરજો, પછી તમારે ડાઉનલોડ કરવું હોય તો કરી શકો। તો હવે આપણને પહેલો જ પ્રશ્ન આપ્યો છે કે નીચે આપેલી પ્રક્રિયા માટે વિધાનો પૈકી કયા વિધાનો ખોટા છે? સાચા નથી પૂછ્યા, ખોટા પૂછ્યા છે। જવાબ મેળવીએ એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો। વિડીયો કેવો લાગ્યો અથવા તો આ પ્રશ્નોમાં કાંઈ ના સમજાણું હોય મને કોમેન્ટ કરીને જણાવજો। હવે આપણે પહેલા તે પ્રક્રિયા જોઈએ। અહીં આપણને શું આપ્યું છે તો કે પીબી એટલે કે આપણને લેડ ઓક્સાઇડ આપ્યું છે, એની કાર્બન સાથે રિએક્શન થઈ અને પીબી અને CO2 બને છે। આ એક વિસ્થાપનની પ્રક્રિયા છે, ઓક્સિડેશન રિડક્શનની પણ છે, પણ મેઇન આ વિસ્થાપનની પ્રક્રિયા છે, પણ આપણા કેસમાં ઓક્સિડેશન રિડક્શન છે। હવે આપણે શું છે એ સમજીએ। અહીંયા લેડ રિડક્શન પામે છે, લેડ એટલે કે પીબી, અહીંયા પીબી છે ક્યાં રિડક્શન પામે છે? રિડક્શન તો પીબીઓ એટલે કે લેડ ઓક્સાઇડ પામે છે। જો આ રહ્યું તો આપણું આ વિધાન સાચું થયું, આપણું આ વિધાન ખોટું થયું। હવે બીજું વિધાન, કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે। તો ઓક્સિડેશન એટલે શું કે જે વસ્તુ ઓક્સિજન મેળવતી હોય, તો કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન નથી પામતું, કાર્બન ઓક્સિડેશન પામે છે અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે। તો અહીંયા આપણું ખોટું શું થયું? અને અહીં જો કાર્બન ઓક્સિડેશન પામે છે, આ સાચું થયું, કાર્બને ઓક્સિજન મેળવ્યો પણ ઓક્સિડેશન પામતું નથી। તો અહીંયા આપણું ખોટું વિધાન કયું થયું? તો કે એ અને બી। ત્યાર પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ કે Fe2O3 એનું આપણે Al સાથે પ્રક્રિયા કરીએ તો Al2O3 અને Fe બને છે। ઉપર દર્શાવેલી પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? તો ચાર પ્રક્રિયા આપણે સમજ્યા હતા। પહેલું તો સંયોગીકરણ સમજ્યા હતા। સંયોગિક જો જવાબ મેં પહેલેથી ટીક કરી દીધો છે પણ સાથે સાથે સમજતા જઈએ। સંયોગીકરણ એટલે શું? તો કે બે આપણી પ્રક્રિયા કોઈને આપણને એક નિપજ મળતી હોય। ત્યાર પછી આપણે દ્વિવિસ્થાપન ભણ્યા હતા। દ્વિવિસ્થાપન એટલે શું? તો કે બે પ્રક્રિયકો હોય, બે નિપજ હોય, આનો પ્રક્રિયક આની સાથે જોડાઈ જાય અને આનો પ્રક્રિયક આની સાથે જોડાઈ જાય। પછી આપણે ભણ્યા હતા વિઘટનની, એટલે કે એક પ્રક્રિયક હોય એમાંથી આપણને બે નિપજ મળતી હોય। અને છેલ્લું ભણ્યું તો આપણે વિસ્થાપનની, એટલે કે બે પ્રક્રિયક હોય પણ એક સ્ટ્રોંગ પ્રક્રિયક હોય જે બીજાને નબળાની જગ્યાએ ધક્કો મારીને બેસી જાય અને આપણને પ્રોડક્ટ મળે। જો અહીંયા એવું જ થાય છે, અહીંયા Fe છે અને અહીંયા Al છે, તો Fe ની જગ્યાએ કોણ આવી જશે? Al આવી ગયો અને Fe ને કાઢી મૂક્યા તો એને વિસ્થાપન કર્યું, એની જગ્યા ફેરવી નાખી, માટે આ થઈ વિસ્થાપનની પ્રક્રિયા। ત્યાર પછી ત્રીજું, લોખંડના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે? સાચા જવાબ પર નિશાની કરો। તો આપણને ખબર જ છે કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી શું ઉત્પન્ન થાય? તો કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય અને આયરન ક્લોરાઇડ બને। ત્યાર પછી સમતોલિત રાસાયણિક પ્રક્રિયા શું છે? રાસાયણિક પ્રક્રિયાઓને શા માટે સમતોલિત કરવા જરૂરી છે? સિમ્પલ એક વસ્તુ સમજીએ। સમતોલિત રાસાયણિક પ્રક્રિયા એટલે શું કે જેટલા આપણે પ્રક્રિયક લીધા હતા સેમ એઝ વેલ એઝ આપણને એટલા જ નિપજ મળે, એને આપણે સમતોલિત પ્રક્રિયા કહેવાય। હવે એને શા માટે સમતોલિત કરવા જરૂરી છે? ધારો કે મારી નિપજની અંદર મારી પાસે બે એલ્યુમિનિયમના અણુ છે, પ્રક્રિયકમાં મારી પાસે એક એલ્યુમિનિયમના અણુ છે, તો ડાબા બરાબર જબા થાય નહીં। તમે એક ભજીયું તળવા નાખો અને બે ભજીયા નીકળે એવું તો શક્ય જ નથી। તો તમારે પ્રક્રિયક પણ કેટલા લેવા પડે? બે લેવા પડે, તો નિપજ પણ બે થઈ જાય। એટલા માટે રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરવા જરૂરી છે, કારણ કે એમાં અણુઓની જે સંખ્યા છે એ જળવાઈ રહેવી જોઈએ। શું લખી શકે એ સમજીએ। જે રાસાયણિક પ્રક્રિયકોને નિપજો બંને તરફ રહેલા પરમાણુઓની સંખ્યા સમાન હોય તેવા સમીકરણને રાસાયણિક સમીકરણ, સંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય। ડાબા બરાબર જબા, લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ। હવે દ્રવ્ય સંરક્ષણના નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી, આથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહેવું જોઈએ। દ્રવ્ય સંરક્ષણનો નિયમ શું કહે છે કે એનું નિર્માણ કે વિનાશ શક્ય નથી, તમે બસ એને ઉર્જા સંરક્ષણનો પણ આ ટાઈપનો નિયમ છે કે એને એક રૂપમાંથી બીજા રૂપમાં ટ્રાન્સફોર્મ કરી શકો। હવે એક એલ્યુમિનિયમના અણુ હોય ને નિપજમાં તમારે બે એલ્યુમિનિયમના અણુ છે, એનો મતલબ એવો થયો કે તમારી પાસે એક નવો એલ્યુમિનિયમનો અણુ બન્યો, જે શક્ય જ નથી, કારણ કે બે એલ્યુમિનિયમના અણુ હશે તો જ બે નિપજ। તો આપણી લખવાની ભૂલ છે, માટે આપણે શું કરશું? એલ્યુમિનિયમની આગળ બગડો લગાડી દેશો એટલે બે એલ્યુમિનિયમના અણુ પ્રોડક્ટમાં પ્રક્રિયકમાં હતા, બે અણુ એના નિપજમાં થઈ ગયા। તો અહીંયા દ્રવ્ય સંરક્ષણનો નિયમ જળવાય, એટલા માટે આપણે પ્રક્રિયાને સંતુલિત કરવી જરૂરી છે। ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ,
નીચેના વિધાનોની રાસાયણિક સમીકરણમાં રૂપાંતરિત કરો અને ત્યારબાદ સંતુલિત કરો. તો પેલું જ આપણને આપ્યું છે કે હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન વાયુ સાથે સંયોજાઈને એમોનિયા બનાવે. તો અહીંયા પહેલા તો નાઇટ્રોજનનું સૂત્ર લખી નાખ્યું, નાઇટ્રોજન વાયુનું N2. અહીંયા મેં હાઇડ્રોજનનું H2 લખ્યું, આગળ તગડાને આપણે ગણતા નથી, સંતુલિત પાઠમાં આવશું. તો આપણને મળશે NH3 જે એમોનિયાનો અણુ છે. હવે પ્રશ્ન એ છે કે અહીંયા તગડો છે, 3 હાઇડ્રોજનના અણુ છે, જ્યારે આપણી પાસે તો હાઇડ્રોજનના 2 જ અણુ છે. તો જો આપણે આને 3 વડે ગુણી દીધા તો હવે શું થયું, હાઇડ્રોજનના 6 અણુ થઈ ગયા. તો પછી આપણે નિપજને 2 વડે ગુણશું તો આપણી પાસે નિપજના હાઇડ્રોજનના 6 અણુ અને 2 નાઇટ્રોજનના, જે અહીંયા થઈ ગયા, જો નાઇટ્રોજનના 2 હતા. આપણી પ્રક્રિયા સંતુલિત. ટૂંકમાં આપણે એવા સહગુણકો સાથે ગુણી દેવાનું કે જેથી કરીને પ્રોડક્ટ અને નિપજ બંને સમાન થઈ જાય. ત્યાર પછી બીજું કીધું છે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળીને સલ્ફર ડાયોક્સાઇડ બનાવે. પહેલા તો હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ શું છે તો એ આપણે જોઈ લે તો કે એનું નામ છે H2S ગેસ. બહુ જ ખરાબ વાસ ધરાવતો આ વાયુ છે. આમાંથી જો કદાચ કોઈ 11-12માં સાયન્સ રાખે અને પછી મેડિકલ કે એ ફિલ્ડમાં ના જાય અને કેમિસ્ટ્રી સાથે ગ્રેજ્યુએશન કરે તો તમારે કોલેજમાં હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ સાથે ડીલ કરવાની આવશે. એકદમ ખરાબ વાસ. કેમિસ્ટ્રી લેબની બહાર જ એનું પેલું એક ફ્લાસ્ક જેવું રાખ્યું હશે, એમાંથી તમને હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ ઉત્પન્ન થતો હશે, તમારે એને ટેસ્ટ ટ્યુબમાં પાસ કરવાના છે. પણ એની વાસથી તમને ખબર પડી જાય કે હાઇડ્રોજન સલ્ફાઇડ છે, ત્યારે તમને મારી વાત યાદ આવશે. બળીને દહન પામીને શું ઉત્પન્ન કરે છે તો કે સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી. તો પહેલા તો હું H2S જ લખું છું, આ બગડો લખતો નથી, બગડાને આગળ ભૂલી જઈએ. અહીંયા ઓક્સિજનના 2 અણુ, તો સલ્ફર ડાયોક્સાઇડ SO2 થયા અને H2O થયા. તો અહીંયા સલ્ફર ડાયોક્સાઇડના 2 અણુ, ઓક્સિજનનો 1 એટલે 3 અણુ થયા. અને મારી પાસે તો ઓક્સિજનના કેટલા અણુ હતા તો કે માત્ર ને માત્ર 2 હતા. તો આગળ મેં તગડો લગાડી દીધો, તો હવે ઓક્સિજનના 3 × 2 = 6 અણુ થઈ ગયા. તો અહીંયા મારી પાસે 2 અણુ તો થઈ ગયા, અહીંયા 1 ને આ પ્રક્રિયકમાં તો 6 અણુ છે. તો અહીંયા મેં 2 લગાડી દીધા, એટલે 2 × 2 4, 4 ને અહીંયા 2 એટલે કે આના 4 અણુ ઓક્સિજનના, આના 2, ટોટલ ઓક્સિજનના અણુ આપણી પાસે 6 થઈ ગયા. હવે આપણે હાઇડ્રોજન પાસે આવીએ તો અહીંયા બગડો મેં લગાડ્યો તો હાઇડ્રોજનના 4 અણુ થઈ ગયા. તો મારે ફરજિયાત પ્રક્રિયકમાં પણ બગડો લગાડવો પડ્યો. હાલો હાઇડ્રોજન પણ આપણો સેટ થઈ ગયું. હવે વધ્યું સલ્ફર. તો સલ્ફર અહીંયા મારે બગડો ઓક્સિજન માટે લગાડવો પડ્યો હતો, એટલે સલ્ફર 2 થઈ ગયા હતા. તો અહીંયા બગડાથી એ પણ સંતુલિત થઈ ગયું. તો આપણી પ્રક્રિયા સંતુલિત છે. ત્યાર પછી બેરિયમ ક્લોરાઇડ એટલે કે BaCl2 તેમજ એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4 થ્રાઇસ સંયોજઈને એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે અને બેરિયમ સલ્ફેટના અવક્ષેપ બને છે. અવક્ષેપન પ્રક્રિયા વસ્તુ આપણે સમજશું. અવક્ષેપન એટલે શું તો કે જ્યારે કોઈ બે વચ્ચે પ્રક્રિયા થઈને કઈ અદ્રાવ્ય વસ્તુ મળે આપણને, કે જે સમય આપણું જે પ્રોડક્ટ હતી, જે આપણું પ્રવાહી હતું એમાં દ્રાવ્ય ન હોય. જેમ કે માખણ, છાશને આપણે વલોવીએ, દહીંને વલોવીએ છીએ ત્યારે છાશ બને, સાથે સાથે અદ્રાવ્ય શું મળે તો કે માખણ. તો એ અદ્રાવ્ય છે. હવે એ પાછું છાશમાં દ્રાવ્ય થશે નહીં. તો અહીંયા પણ આ જે છે એને અદ્રાવ્ય કહેવાય. આવી પ્રક્રિયાઓને અદ્રાવ્ય અવક્ષેપન પ્રક્રિયા કહેવાય. હવે અહીંયા આપણે પ્રક્રિયા ઉપર આવીએ તો આપણે એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે મેં AlCl3 લખી નાખ્યું, બેરિયમ સલ્ફેટ એટલે કે BaSO4 લખી નાખ્યું. પણ હવે તકલીફ એ હતી કે અહીંયા સલ્ફરના મારી પાસે 3 અણુ હતા, અહીંયા મારી પાસે સલ્ફરનો 1 અણુ છે. તો અહીંયા તો હું તગડો મૂકી ન શકું, મેં તગડો મૂક્યો અહીંયા આગળ. તો હવે મારી પાસે સલ્ફરના તો 3 અણુ થઈ ગયા, પણ પ્રોબ્લેમ શું થયો તો કે મારી પાસે આ બેરિયમના પણ 3 અણુ થયા. તો મારે અહીંયા ફરજિયાત અહીંયા 3 સાથે ગુણવા પડ્યા. હવે ત્યાં અહીંયા 3 સાથે ગુણ્યા, ધેટ મીન્સ કે હવે આ જે તગડો Cl2 સાથે જોડાઈ ગયો તો મારી પાસે Cl2 ના 6 અણુ થઈ ગયા. તો મેં એલ્યુમિનિયમને 2 સાથે ગુણી દીધા, Cl2 ના 6 અણુ સેટલ થઈ ગયા, એલ્યુમિનિયમના 2 થઈ ગયા, અને અહીંયા ઓલરેડી એલ્યુમિનિયમના 2 હતા. આપણી પ્રક્રિયા સંતુલિત. ત્યાર પછી આપણે વાત કરીએ કે પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરીને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે. તો પોટેશિયમ ધાતુ માટે મેં K લખ્યું અને પાણી માટે શું લખ્યું તો કે H2O, અને આપણને મળ્યા KOH જે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર છે, અને આપણને હાઇડ્રોજન વાયુ H2 સ્વરૂપે મળે છે. હવે અહીંયા આપણી પાસે પ્રોડક્ટમાં આપણી પાસે 2 હાઇડ્રોજન હતા, જે 2 હાઇડ્રોજન તો અહીંયા થઈ ગયા. તો હવે KOH નો હાઇડ્રોજન ક્યાંથી કાઢવો, તો એના માટે મેં અહીંયા અને 2 વડે ગુણી દીધા. હાઇડ્રોજન મારી પાસે 4 થઈ ગયા, KOH ને મેં 2 વડે ગુણી દીધા. તો હાઇડ્રોજન સેટલ થઈ ગયો. પ્રશ્ન શું હોય તો પોટેશિયમનો, તો મારે ફરજિયાત અહીંયા પોટેશિયમને પણ 2 વડે ગુણવા પડ્યા. આપણી પ્રક્રિયા સંતુલિત. તો સંતુલિતમાં બીજું કાંઈ નથી હોતું, તમારે સહગુણકો મૂકી જવાના અને અંતે તમને રિઝલ્ટ મળી જાય. ત્યાર પછી જોઈએ કે નીચેની રાસાયણિક પ્રક્રિયાઓને સંતુલિત કરો. સેમ આપણે જેમ 5મા પ્રશ્નમાં કર્યું ને એ જ કરવાનું છે. સહગુણકો મૂકી જશું અને આપણને જવાબ મળી જશે. તો પેલું છે HNO3 CaOH ટ્વાઇસ સાથે પ્રક્રિયા કરીને CNO3 ટ્વાઇસ અને H2O આપે છે. અણુઓ ગણતા જઈએ.
કે અહીંયા OH ના ટ્વાઇસ એટલે કે 2 અણુ છે, અહીંયા NO3 ટ્વાઇસ છે, તો અહીંયા આપણી પાસે NO3 સિંગલ જ છે, તો અહીંયા મેં આગળ 2 લગાડી દીધા એટલે NO3 નો આપણી પાસે અણુ સેટલ થઈ ગયા. હવે NO3 ના અણુ સેટલ કરવામાં અહીંયા મારી પાસે હાઇડ્રોજન 2 બની ગયા. NO3 તો ઓકે થઈ ગયું, પણ હાઇડ્રોજન 2 બની ગયા અને અહીંયા મારી પાસે હાઇડ્રોજન 2 એટલે ટોટલ મારી પાસે હાઇડ્રોજન 4 છે. તો પ્રોડક્ટ નિપજમાં આપણી પાસે એક જ H2O હતો, તો અહીંયા આગળ હું 2 લગાડી દઉં, હાઇડ્રોજન મારી પાસે 4 થઈ ગયા. ચાલો હાઇડ્રોજનને આપણે સેટલ કરી નાખ્યું. હવે પાછા આવીએ આપણે ઓક્સિજન ઉપર. અહીંયા O નો એક અણુ હતો પણ 2 લગાડી દીધા એટલે O ના હવે મારી પાસે થઈ ગયા 2 અણુ. તો અહીંયા મારી પાસે 2 અહીંયા લગાડી દીધા હતા એટલે O ના થઈ ગયા 2 અણુ. હવે તો અહીં પ્રોડક્ટમાં જાવ તો અહીંયા મારી પાસે ઓક્સિજનના કેટલા અણુ, અહીંયા જુઓ OH ટ્વાઇસ છે, તો એના કારણે અહીંયા પણ 2 થઈ ગયા. CNO તો સિંગલ અણુ જ હતો. આપણી પ્રક્રિયા હતી એ થઈ ગઈ સંતુલિત. ત્યાર પછી આપણે જોઈએ NaOH, એની H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી અને Na2SO4 અને પાણીના અણુ બને છે. હવે આપણે આમાં ગણતા જઈએ કે કોણ કેટલું છે. તો અહીંયા આપણી પાસે સોડિયમના 2 અણુ છે, 1 અણુ છે, અને નિપજમાં સોડિયમના 2 અણુ છે, તો મારે ફરજિયાત પ્રક્રિયકમાં સોડિયમને 2 હારે ગુણવા પડે. ચાલો એ થઈ ગયું. તો હવે શું ફેર થયો એના કારણે, તો અહીંયા સોડિયમને 2 ગણ્યું એટલે ઓક્સિજનનો 1 અણુ અને પ્રોડક્ટની નિપજ પ્રક્રિયકમાં ઓક્સિજનના 4 અણુ એટલે ટોટલ ઓક્સિજનના અહીંયા 4 ને આ 2 6 અણુ થઈ ગયા. તો નિપજમાં મારી પાસે ઓક્સિજનના 4 અણુ અને અહીંયા ઓક્સિજનનો 1 જ અણુ છે, તો એને હું અહીંયા 2 વડે ગુણી નાખું તો થઈ ગયા 6 અણુ. ચાલો ઓક્સિજન પણ આપણો સેટલ થઈ ગયો. હવે વધ્યા આપણી પાસે હાઇડ્રોજન. અહીંયા હાઇડ્રોજનના 2 અણુ, આ 1 H અને એને આ 2 સાથે ગુણી નાખ્યા એટલે 2 ને 2 4 થઈ ગયા. તો અહીંયા નિપજમાં પણ જોવો 2 ગુણ્યા 2 હાઇડ્રોજનના 4 અણુ. સલ્ફર પાસે આવીએ. સલ્ફર પ્રોડક્ટમાં 1 હતો, નિપજમાં 1 છે. આપણી પ્રક્રિયા સંતુલિત. ત્યાર પછી આપણે જોઈએ કે NaCl ની AgNO3 સાથે આપણે પ્રક્રિયા કરીએ તો AgCl અને NaNO3 આપણને મળે છે. હવે અહીંયા જોઈએ સોડિયમનો 1 અણુ છે, નિપજની અંદર પણ સોડિયમનો કેટલો અણુ છે તો કે 1 અણુ છે. ચાલો એને કંઈ આપણે પ્રશ્ન નથી. ક્લોરીન પાસે આવીએ. ક્લોરીનનો પ્રોડક્ટમાં 1 અણુ છે, નિપજમાં 1 અણુ છે. સિલ્વર પાસે આવીએ. Ag નો 1 અણુ, Ag નો 1 અણુ, નાઇટ્રોજનનો 1 અણુ, નાઇટ્રોજનનો 1 અણુ, ઓક્સિજનના 3 અણુ, ઓક્સિજનના 3 અણુ. આ પ્રક્રિયા સંતુલિત જ છે, કરવાની જરૂર પડવાની નથી. ત્યાર પછીની પ્રક્રિયા બેરિયમ ક્લોરાઇડ સાથેની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા કરીએ તો BaSO4 અને HCl મળે છે. હવે આપણે નિપજ પાસે જઈએ તો અહીંયા આપણી પાસે SO4 છે, અહીંયા Ba1 છે, તો પ્રક્રિયકમાં Ba1 છે. ચાલો Ba1 તો સેટલ થઈ ગયા. સલ્ફરના અણુ આપણી પાસે 1 છે, પ્રક્રિયકમાં 1 છે, ચાલો એ સેટલ થઈ ગયું. ઓક્સિજનના 4 છે, ઓક્સિજનના 4 છે, એ સેટલ થઈ ગયું. પણ અહીંયા પ્રોડક્ટની અંદર પ્રક્રિયકની અંદર હાઇડ્રોજનના 2 અણુ હતા અને અહીંયા હાઇડ્રોજનનો 1 અણુ છે, એ આપણે સેટલ કરવાનું છે. તો આગળ બગડો, અહીંયા HCl, અહીંયા બગડો લગાડી દીધો. તો હવે આપણી પાસે ક્લોરીનના 2 અણુ થઈ ગયા અને હાઇડ્રોજનના પણ 2 અણુ થઈ ગયા, જે આપણે પ્રોડક્ટ સાથે મેળ થઈ ગયો. અને અહીં જો પ્રક્રિયકમાં ક્લોરીનના 2 જ અણુ હતા અને અહીંયા બગડો લગાડી દીધો એટલે HCl હાઇડ્રોક્લોરિક એસિડ બની ગયો, ક્લોરીનના પણ 2 અણુ બની ગયા. આપણી જે પ્રક્રિયા છે એ સંતુલિત થઈ ગઈ. ત્યાર પછી આપણે એવું કીધું છે કે નીચે આપેલા પ્રક્રિયા માટે સંતુલિત રાસાયણિક પ્રક્રિયા લખો. જે 5મા પ્રશ્નમાં કર્યું, જે 6થા પ્રશ્નમાં કર્યું, એ જ સેમ વસ્તુ 7મા પ્રશ્નમાં છે. એટલે હવે હું થોડો ડીપમાં ઓછો જઈશ, નકર આ વિડીયો બોરિંગ થતો જશે ને લાંબો થતો જશે. કરવાનું તો એ જ છે, સહગુણકો સાથે ગુણવાનું છે. આપણો કન્સેપ્ટ સમજાઈ ગયો. તો અહીંયા CaOH ટ્વાઇસ હાઇડ્રોક્લોરિક એસિડ, એમાંથી કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી બને છે, તો એની મેં પ્રક્રિયા લખી દીધી. CaOH ટ્વાઇસ એકવા, એની કાર્બન ડાયોક્સાઇડની પ્રક્રિયા CaCO3 અને H2O. બીજી પ્રક્રિયા આપણે એવી કીધી હતી કે ઝિંક એની સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરીને ઝિંક નાઇટ્રેટ અને સિલ્વર મળે છે, તો કે Zn AgNO3, ZnNO3 ટ્વાઇસ અને 2Ag. અહીંયા મેં જો આને સંતુલિત પણ કરી દીધી છે, પણ હવે સંતુલિતને સમજાવતો નથી, કારણ કે 5 પ્રશ્ન આગલા 2 પ્રશ્નમાં આપણે 4 5 પ્રશ્નો સંતુલિત કરવાના જ સમજ્યા છે. હજી આને સમજશું તો વિડીયો કારણ વગરનો 5 મિનિટ મોટો થઈ જશે. ત્યાર પછી એલ્યુમિનિયમની કોની સાથે કરવાની, તો કે કોપર ક્લોરાઇડ મેં. એલ્યુમિનિયમ એટલે Al, કોપર ક્લોરાઇડ એટલે CuCl2. એમાં આપણને નિપજ શું મળે છે, તો કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને કોપર. તો કે એલ્યુમિનિયમ અહીંયા જોડાઈ જશે અને કોપરનું શું કરી નાખશે, વિસ્થાપન. તો જો અહીંયા એ પણ યાદ રાખીએ કે આ વિસ્થાપનની પ્રક્રિયા છે. હવે તમારે પ્રક્રિયા જુઓ ત્યારે સંતુલિત, ભલે તમને પ્રશ્ન સંતુલિતનો કોઈ છો, પણ 4માંથી કઈ છે, વિસ્થાપન, દ્વિવિસ્થાપન છે, પછી વિભાજન છે, કઈ છે તમારે સંયોગીકરણ, જે પણ તમારે આવતી હોય એ આપણે જોતા જઈશું. ત્યાર પછી આપણે એવું કીધું કે બેરિયમ ક્લોરાઇડ
અને પોટેશિયમ સલ્ફેટ તો બેરિયમ ક્લોરાઇડ એટલે કે BaCl2, પોટેશિયમ સલ્ફેટ કે 2SO4, એની બેરિયમ એમાંથી શું નિપજ મળી તો કે બેરિયમ સલ્ફેટ એટલે કે BaSO4. અહીંયા Ba છે એ SO4 સાથે જોડાઈ ગયા એટલે BaSO4 મળ્યા, અને Cl2 આ K સાથે જોડાઈ ગયા, તો આ દ્વિવિસ્થાપનની પ્રક્રિયા થઈ. એકબીજાના પ્રોડક્ટ એકબીજાના જે અણુઓ તો એકબીજા સાથે આપ્યા. તો સાથે સાથે આ પણ આપણે જોતા જશું. હવે આપણે એવું કીધું નીચેના માટે રાસાયણિક પ્રક્રિયા સમીકરણ લખો, દરેક કિસ્સામાં પ્રક્રિયાને ઓળખો. હવે જો અહીંયા આપણને એવું કીધું છે કે પ્રક્રિયા આપણે ઓળખવાની છે, તો પેલું આપણને કીધું છે કે પોટેશિયમ બ્રોમાઇડની બેરિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા થઈ અને આપણને મળે છે પોટેશિયમ આયોડાઇડ અને બેરિયમ બ્રોમાઇડ. ત્યાર પછી પ્રશ્ન 8માં આપણને એવું કીધું છે કે નીચે માટે સંતુલિત રાસાયણિક પ્રક્રિયાના સમીકરણ લખો, દરેક કિસ્સામાં પ્રક્રિયાનો પ્રકાર ઓળખો. જેમ હું તમને આગળ કહેતો ગયો તો કેની છે, વિસ્થાપનની છે, દ્વિવિસ્થાપનની છે કે કેવી પ્રક્રિયા છે એ આપણે કહેવાનું છે. તો અહીંયા આપણને એવું કીધું છે કે પોટેશિયમ બ્રોમાઇડ, તો જો મેં અહીં લખી નાખ્યું KBr, પ્રક્રિયાને સંતુલિત કરવાની છે, આગળ બે લગાડી દીધા. ત્યાર પછી બેરિયમ આયોડાઇડ એટલે કે BaI, પોટેશિયમ આયોડાઇડ KI અને બેરિયમ બ્રોમાઇડ તો કે BaBr2. હવે આમાં શું થાય છે તો કે જો અહીંયા KBr છે, આ K છે એ I સાથે જોડાઈ જાય છે, અને આ Br છે એ Ba સાથે જોડાઈ જાય છે, એટલે KI સાથે જોડાનું તો આપણને મળ્યું KI, અને BaBr સાથે જોડાનું તો કે BaBr2 બેરિયમ બ્રોમાઇડ મળ્યું. તો અહીંયા એકબીજાના અણુઓ એકબીજાને આપીએ છીએ, તો આ કઈ પ્રક્રિયા થઈ? દ્વિવિસ્થાપનની. જો એકલું જ હોત તો વિસ્થાપનની પ્રક્રિયા હોત, પણ બે એકબીજાને પોતપોતાના અણુઓ એક્સચેન્જ કરે છે તો આ પ્રક્રિયા થઈ દ્વિવિસ્થાપનની. ત્યાર પછીની આપણને કીધી કે ઝિંક કાર્બોનેટ એટલે કે ZnCO3 શું આપે છે તો કે ઝિંક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. અહીંયા જે છે આ અણુઓ તૂટા, આપણો જે આ જે હતો પ્રક્રિયા કે તૂટ્યો, તો આપણે આ કઈ પ્રક્રિયા થઈ? વિઘટનની. આપણે જોતા હતા કે બે પ્રક્રિયક હોય એમાંથી એક નિપજ મળે તો સંયોગીકરણ, પણ એક પ્રક્રિયકમાંથી આપણને બે નિપજ મળે એટલે કે આને આપણે તોડી નાખીએ. તોડવાના 3 પ્રકાર હતા, પ્રકાશ દ્વારા, વિદ્યુત દ્વારા અને ઉષ્મા દ્વારા. આપણે ઉષ્મા દ્વારા થાય તો ઉષ્મીય વિઘટન, પ્રકાશ દ્વારા થાય તો પ્રકાશીય વિઘટન, અને વિદ્યુત દ્વારા થાય તો વિદ્યુતીય વિઘટન. આપણે આગળ સ્વાધ્યાયના પ્રશ્નોમાં વસ્તુ જોવાની જ છે, પણ તેમ છતાં અત્યારે હું તમને એટલા માટે કહેતો જાઉં કે આપણે જે પાઠમાં ભણ્યા એ રિવિઝન થતું જાય. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, હાઇડ્રોજન એટલે કે H2 ક્લોરીન સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન ક્લોરાઇડ બને છે, તો આ સંયોગીકરણની પ્રક્રિયા છે. શા માટે સંયોગીકરણ? તો કે અહીંયા આપણી પાસે બે પ્રક્રિયક છે, હાઇડ્રોજન ને ક્લોરીન, અને એક નિપજ મળે છે, બેમાંથી એક મળે તો સંયોગીકરણ. ત્યાર પછી મેગ્નેશિયમ વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે અહીંયા Mg અને HCl, મેગ્નેશિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન. તો અહીંયા શું થયું કે આ જે મેગ્નેશિયમ છે એ ક્લોરીન સાથે ભળી ગયું, એટલે આમાંથી બન્યા આપણને MgCl2, અને આ હાઇડ્રોજનને એકલા કાઢી મૂક્યા. અને આવું થાય કે કોઈ એક વસ્તુની જગ્યાએ ધક્કો મારીને બીજો જે આપણો તત્વ છે એ બેસી જાય, એને આપણે વિસ્થાપન કહેતા હતા. વિસ્થાપન એટલે શું કે એની જગ્યાએથી એને હટાવી દીધો અને એની જગ્યાએ પોતે ગોઠવાઈ ગયો. જો અહીંયા Mg છે એ હાઇડ્રોજનની જગ્યાએ ગોઠવાઈ ગયો ક્લોરીન સાથે, તો એ MgCl2 થયું. તો આ થઈ વિસ્થાપનની પ્રક્રિયા. દ્વિવિસ્થાપન હોત તો Mg પાસે કંઈક હોત, એ હાઇડ્રોજનને આપી દેત અને હાઇડ્રોજનનું પોતે લઈ લેત, તો દ્વિવિસ્થાપન થઈ. બે ટુકડા કરી નાખતા હોય તો વિઘટન, અને બે ટુકડા ભેગા થતા હોય તો સંયોગીકરણ. ત્યાર પછીનો 9મો પ્રશ્ન છે કે ઉષ્માક્ષેપક અને શોષક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. સિમ્પલ લાઈનમાં યાદ રાખીએ, ક્ષેપક એટલે મુક્ત થવી, શોષક એટલે કે ઉષ્મા મેળવવી. એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જેના અંતે તમને ઉષ્મા મુક્ત થતી હોય, જેમ કે ચૂનાનો પથ્થર પાણીમાં નાખો તો આપણો જે પાણી છે એકદમ ગરમ કરી નાખશે, તો એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ કે એના અંતે ઉષ્મા મુક્ત થાય છે. અને એવી પ્રક્રિયા કે જેમાં ઉષ્માનું શોષણ થતું હોય, ઉષ્માનું ગ્રહણ થતું હોય, તો એને ઉષ્મા શોષક કહેવાય, મુક્ત થતી હોય એને ક્ષેપક કહેવાય. હવે આપણે આનું વ્યાખ્યા સમજીએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય, પ્રક્રિયા તો થઈ ગઈ, સાથે સાથે ગરમી પણ થતી હોય, વસ્તુ ગરમ થતી હોય, તો એવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. ધારો કે કુદરતી વાયુઓના દહનની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. કુદરતી વાયુ એટલે શું? તો કે આપણો જે મિથેન છે એને આપણે બાળીએ છીએ, જે ગોબર ગેસમાં ઉત્પન્ન થતો હોય. તમે કદાચ ગોબર ગેસ શબ્દથી વધારે પરિચિત છો કે નહીં, પણ પહેલા જ્યારે આ સોલાર નહોતું, ઇન્ડક્શન નહોતા, ત્યારે ગોબર ગેસ એક પ્રચલિત ગામડામાં રસોઈના બળતણનો એક સોર્સ હતો. ત્યારે LPG પણ આપણા જે સિલિન્ડર છે એટલા પ્રખ્યાત નહોતા. એમાં સિલિન્ડરમાં મિથેન આવતો નથી. આ CH4 એટલે કે મિથેન, એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ, જેને આપણે ધુમાડો કહીએ છીએ, પાણીના અણુ મળે, સાથે સાથે ઉષ્મા મળે છે, જે ઉષ્માને આપણે રસોઈ માટે વાપરતા.
હવે ઉષ્મા શોષક પ્રક્રિયા, અને ઉષ્માક્ષેપકમાં તો ઘણું બધું લખી શકે. આપણે જે શ્વાસ લઈએ છીએ ને એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. શું થાય છે, આપણો ઓક્સિજન અંદર રહે છે, અંદર રહેલા ગ્લુકોઝના અણુઓ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ને એડિનોસાઇન ડાયફોસ્ફેટ, આ બે શબ્દો ભલે અત્યારે જરૂરી નથી, 11માં સાયન્સ રાખશો અને એમાં સ્પેશિયલી બાયોલોજી રાખશો, બે શબ્દો તમને મળશે, એટીપી અને એડીપી. એડીપી અને એટીપી સાથે સંયોજાય છે, મતલબ કે એની સાથે ઓક્સિજન પ્રક્રિયા કરે છે, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, જે આપણે બહાર કાઢી નાખીએ છીએ, પાણીના અણુ બને છે, જે શરીરમાં રહે છે, સાથે સાથે ઉષ્મા બને છે અથવા તો ઉર્જા બને છે. એ ઉર્જા આપણે બોલવા માટે, ખાવા, ચાલવા, સૂવા, જે પણ આપણું શરીર કામ કરે છે એના માટે વાપરીએ છીએ. તો એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ. હવે શોષકની વાત કરીએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્માનું શોષણ થતું હોય કે ઉષ્મા લેતું હોય, એને ધારો કે સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થવું, એટલે કે AgCl2 છે એને સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકવામાં આવે તો સિલ્વર અને ક્લોરાઇડ બે અલગ અલગ થઈ જાય. અહીંયા ઉષ્મા ગ્રહણ થઈ, એને ઉષ્મા શોષક. એટલા માટે મેં તમને પાઠ ચલાવ્યો ત્યારે કીધું હતું કે જ્યારે પણ તમે તમારી વિજ્ઞાનની લેબમાં જશો ત્યારે સિલ્વરની જે પણ પ્રોડક્ટ હશે, એટલે કે જે પણ માં સિલ્વર સંયોજન હશે, એ બોટલ તમને હંમેશા કાળા રંગની દેખાશે. કાળા રંગની અથવા તો ઘેરા કાળા રંગની અથવા તો ટૂંકમાં ટ્રાન્સપરન્ટ નહીં હોય, અથવા તો એની ફરતે એક ખાખી કાગળ ચડાવેલો હશે. હવે ત્યારે પણ લેબમાં જાઓ ત્યારે આવી બોટલ જુઓ એટલે એની ઉપર તમે ટેગ વાંચજો. ભલે જરૂરી નથી કે એમાં સિલ્વર જ હોય, મોટા ભાગે જે પણ પ્રકાશથી, એટલે પ્રકાશ એટલે મારાથી નહીં પણ સૂર્યપ્રકાશથી જે પણ વસ્તુઓ આ રીતે પ્રભાવિત થતી હોય એની ફરતે એવો કાગળ અથવા એની બોટલ કાળી હશે. દવાની બોટલોમાં પણ ઘણી બોટલો કાળી હોય, ઘણી બોટલો ટ્રાન્સપરન્ટ હોય. તો એ કાળી હોવાનું કારણ આ જ છે કે એને સૂર્યપ્રકાશ અથવા તો લાઇટની સાથે એ રિએક્ટ કરી અને અંદર જે પણ દવા ભરી છે, જે પણ પ્રોડક્ટ ભરી છે એમાં એ કાંઈ ચેન્જ કરી નાખતું હશે, એટલા માટે એનો કલર આવો હોય છે. ત્યાર પછી જો આપણે જે આગળ મેં થોડી વાર પહેલા કીધું એ ફરી વાર આવ્યું, શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા સાથી ગણવામાં આવે છે. સમજાવો. તો મેં તમને કીધું તેમ કે જે શ્વાસ લઈએ છીએ અંદર જાય છે, અંદર જઈ ઓક્સિજન સાથે ઓક્સિજનને રિએક્ટ કરે છે, ઉષ્મા ઉત્પન્ન કરે છે. જો અહીંયા શ્વસન એ ચયાપચય માટેની પ્રક્રિયા છે જેમાં ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝ C6H12O6 આનું દહન થાય છે. ગ્લુકોઝ ક્યાંથી આવ્યું? આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી કાર્બોદિતમાંથી આપણને ગ્લુકોઝનું આપણું શરીર સંચય કરે છે, એ તૂટીને એનર્જી મુક્ત થાય છે. આ પ્રક્રિયા ગ્લુકોઝ અને ઓક્સિજનની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. કાર્બન ડાયોક્સાઇડનું શું કરીએ છીએ તો કે પાછું શ્વાસ દ્વારા બહાર કાઢી નાખીએ છીએ, પાણી આપણા શરીરમાં યુઝ થઈ જાય છે. એટલે કે એનર્જી, ઉષ્મા. અહીંયા ઉષ્મા એટલે કે આપણે ઉષ્માને શું સમજીએ? આપણે તાપ કે અગ્નિ જ સમજીએ ઉષ્મા એટલે, પણ અહીંયા ઉષ્મા એટલે આપણે શું છે તો કે ઉષ્મા એટલે કે શક્તિ ઉત્પન્ન થાય છે. જે શ્વસન માટેનું સમીકરણ છે કે C6H12O6 6 ઓક્સિજન અણુ સાથે રિએક્ટ કરીને 6 કાર્બન ડાયોક્સાઇડ, 6 પાણીના અણુ અને એનર્જી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ બનાવે છે. એડીપી, એડીપી અને એટીપી આ બે તમારે બે શબ્દો ભણવાના આવશે. જે આપણા શરીરમાં આપણા શરીરને એમ કહી શકાય કે આપણા જે બેટરીઓ છે આપણા શરીરને, કે જે સ્વરૂપે આપણા શરીરમાં શક્તિ સંગ્રહિત થાય છે. એટીપીનું ફૂલ ફોર્મ પણ મેં અહીં લખી દીધું. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ તરીકે ઉર્જાનું મુક્તિ થાય છે જે શરીર દ્વારા વિવિધ કાર્યો માટે વપરાય છે. કારણ કે પ્રક્રિયામાં ઉર્જા બહાર નીકળે છે તેને એટલા માટે આપણે આને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. ત્યાર પછીનો 11મો પ્રશ્ન, વિઘટનની પ્રક્રિયાઓ અને સંયોગીકરણની પ્રક્રિયાઓની વિરુદ્ધ કહેવામાં આવે છે. આ પ્રક્રિયાના સમીકરણ લખો. બહુ સિમ્પલ છે. વિઘટન એટલે શું તો કે એક અણુ હતો એને તોડી નાખ્યા, એમાંથી બે મળ્યા. અને સંયોગીકરણ એટલે શું તો કે બે અણુ હતા એ બેને જોડાઈને આપણને એક મળ્યા. જો અહીંયા મેં લખ્યું છે, અહીંયા AB છે. AB એટલે કે કોઈ એક, એને ઉર્જા આપી, ગરમી આપી તો તૂટીને આપણને બે વસ્તુ મળી. જેમ કે AgCl2 ને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરી અને Ag અને Cl2, કે એક અણુ AgCl2 નો હતો એ તૂટી ગયો, એમાંથી આપણને બે નિપજ મળી, તો આને વિઘટનની પ્રક્રિયા કહેવાય. તો મેં શું લખ્યું છે સમજીએ. વિઘટનની પ્રક્રિયામાં એકલ અણુ એટલે કે એક અણુને ઉર્જા આપતા, ચાહે એ ઉર્જા પ્રકાશ સ્વરૂપે હોય તો કે પ્રકાશીય વિઘટન, ઉર્જા ઉષ્મા સ્વરૂપે હોય તો ઉષ્મીય વિઘટન, અને એ ઉર્જા વિદ્યુત સ્વરૂપે હોય તો વિદ્યુતીય વિઘટન. ઉષ્મીય વિઘટન, આ પ્રકાશીય વિઘટનનું સમીકરણ સમજી લીધું. ઉષ્મીય વિઘટનનું આપણે ચૂનાનો પથ્થરવાળું ઉદાહરણ યાદ રાખજો. અને પ્રકાશીય વિઘટનમાં જો ઉદાહરણ લખવાનું આવે તો પાણીનું વિઘટન કરી નાખવાનું. પાણીનું વિઘટન થઈ હાઇડ્રોજન અને ઓક્સિજન અણુ મળે છે. આટલું તમને સાથે સાથે એટલે કહું છું કે પ્રશ્ન પૂછવારો ગમે એ રીતે પૂછી શકે. અહીંયા જે રીતે પ્રશ્નો સ્વાધ્યાયમાં આપ્યા છે એવી રીતે ન પૂછી શકે, ઉલટાવી નહીં પૂછી શકે. આપણે એના માટે રેડી રહેવાનું છે. તો અહીંયા જ્યારે સંયોગીકરણની પ્રક્રિયામાં વિઘટન કરતા વિરુદ્ધ જોવા મળે છે
સંયોગીકરણ પ્રક્રિયામાં બે કે વધુ પરમાણુઓ ભેગા થઈને એક અણુ બનાવે છે. જો મેં નીચે ઉદાહરણ આપ્યું, એ અને બી ભેગા થાય અને એ બી બનાવે છે અને ઉર્જા મુક્ત થાય છે. જેમ કે કાર્બન અને ઓક્સિજન ભેગા થઈને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. ઓમાં ઊંધું છે, એક એકલ અણુ તૂટીને બે બનાવે, આ બે ભેગા થઈને એક બનાવે, માટે એકબીજાની શું છે એ વિરુદ્ધ છે. ત્યાર પછી આપણે એવું કીધું કે એવી વિઘટનની પ્રક્રિયાને એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુત સ્વરૂપે થતો. આગળ જે મેં કીધું હતું એ ફરી વાર આવ્યું. તો પેલું આપણે ઉષ્મા સ્વરૂપે વિઘટન, તો કે જો અહીંયા ચૂનાના પથ્થર વાળું જ આવ્યું, ઉષ્મા આપતા કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. વિઘટન થયું, અહીંયા બે ટુકડામાં કપાઈ ગયું, આપણે શું આપ્યું? ઉષ્મા એટલે કે ગરમી. આ ત્રિકોણ મેં અહીંયા લખ્યો છે કારણ કે આને ડેલ્ટા કહેવાય. એ ડેલ્ટા વિશે અત્યારે આપણે નહીં સમજીએ, આગળ આવશે ત્યારે, મતલબ આગળ એટલે આગલા ધોરણમાં ત્યારે સમજશું. અત્યારે મેં ખાલી પ્રક્રિયાને વ્યવસ્થિત બનાવવા માટે મેં ત્યાં ડેલ્ટાનો સિમ્બોલ મૂક્યો છે. હવે બીજું છે પ્રકાશ દ્વારા વિઘટન. આ વિઘટન તો આપણે આગળ ભણ્યા હતા. અહીંયા જો સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન આપ્યું જ છે. સેમ વસ્તુ મેં અહીંયા લખી દીધી, સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન. અને ત્રીજું છે વિદ્યુત દ્વારા વિઘટન. વિદ્યુત દ્વારા વિઘટન એટલે કે પાણી, જેમાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીને વિઘટન કરીએ. તો અહીંયા પાણીનું ઉદાહરણ લઈ લઉં. H2O એટલે કે પાણીનો અણુ વિઘટન પામી હાઇડ્રોજન અને ઓક્સિજનના અણુ બનાવે છે. તો આ રીતે આપણે ત્રણેયને વર્ગીકૃત કરી શકાય. આમાં મેં ખાલી ઉદાહરણો લખ્યા છે. પ્રશ્ન કદાચ વિસ્તૃત પૂછાય તો આને તમારે શબ્દ સ્વરૂપે રજૂ કરી દેખાય કે પાણીના અણુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી બે આપણે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ ઉપર, એક ધ્રુવ ઉપર આપણને હાઇડ્રોજન મળે છે, બીજા ધ્રુવ ઉપર આપણને ઓક્સિજન મળે છે. આ રીતે એનું વિઘટન થાય છે. તો આ રીતે તમે એને ડિસ્ક્રાઇબ કરી શકો. તો નાનો પ્રશ્ન મોટો બની ગયો. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ, વિસ્થાપનની પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન વચ્ચે શું તફાવત છે? આ પ્રક્રિયા માટેનું સમીકરણ લખો. પહેલા સમજી લઈએ. વિસ્થાપનની પ્રક્રિયા એટલે શું? તો કે એક પ્રક્રિયક હતો અને એમાં બીજો પ્રક્રિયક લીધો તો આની જગ્યાએ બેસી જાય. અને દ્વિવિસ્થાપન એટલે શું? તો કે બે પ્રક્રિયકો બે નિપજ છે, આ આને આપે, આ આને આપે. જો અહીંયા સમજીએ, વિસ્થાપનની પ્રક્રિયા વધુ ક્રિયાશીલ તત્વ એટલે મોટા ભાગે કેવું હોય, મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ એક બેન્ચ ઉપર 3 જણા બેઠા છે, 3ની કેપેસિટી છે. હવે ચોથો જ્યારે આવીને એની ઉપર બેસવાની ટ્રાય કરશે ત્યારે શું કરશે? પેલા તો એમને કહેશે કે મને બેસવા દે, એવું લાગે કે હવે નથી ભેગું થાય, એમ ગમે એક જેમાંથી નબળો હશે એને ધક્કો મારીને પોતે બેસી જશે. તો એવું શું થયું? જે ઓલો ધક્કો મારીને પોતે બેસી જાય છે એ ઓલા નિર્બળને ત્યાંથી હટાવીને પોતે પ્રબળ છે. તો અહીંયા એ જ થયું ને, અહીંયા પ્રબળને આપણે ક્રિયાશીલતા સાથે જ લેશું કે જે વધુ ક્રિયાશીલ છે એ ઓછા ક્રિયાશીલને હટાવીને એની જગ્યાએ પોતે બેસી જશે. ઓછા ક્રિયાશીલ તત્વને દ્રાવણમાંથી મુક્ત કરે છે. જેમ કે Zn અને Ag પૈકી Zn ઝિંક વધુ ક્રિયાશીલ હોવાથી ઓછા ક્રિયાશીલ Ag એટલે કે સિલ્વરને AgNO3 ના દ્રાવણમાંથી મુક્ત કરે છે. જો અહીંયા AgNO3 નું મેં પ્રક્રિયા લખી નાખી. આ સિલ્વર છે વધુ સક્રિય છે તો એ અહીંયા NO3 સાથે જોડાઈ જશે અને આ Ag ને ત્યાંથી કાઢી મૂકશે. તો જો અહીંયા બની ગયું ZnNO3 ટ્વાઇસ અને 2Ag. મેં સમીકરણને સંતુલિત પણ કરી દીધું છે. સંતુલિત વિશે હવે સમજાવતો નથી. ત્યાર પછી જ્યારે દ્વિવિસ્થાપનમાં શું થાય કે બે પ્રક્રિયાઓ વચ્ચે આદાન પ્રદાન થાય અથવા તો અદલા બદલી થાય. ધારો કે અહીંયા મેં સૂત્ર આપ્યું છે Na2SO4 અને BaCl2. તો અહીંયા BaSO4 બન્યું એટલે કે આ SO4 ક્યાં જોડાઈ ગયું? Ba સાથે, અને આ ક્લોરીન ક્યાં જોડાઈ ગયું? Na સાથે. તો આને કહેવાય દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. એ આપલે થાય દ્વિવિસ્થાપન, ધક્કો મારીને પોતે બેસી જાય તો એને ખાલી વિસ્થાપન કહેવાય. ત્યાર પછી આપણે જોઈએ કે સિલ્વરના શુદ્ધિકરણમાં કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી ચાંદીની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા મારફતે થાય છે. તેનું સમીકરણ લખો. મેં જો ખાલી સમીકરણ જ લખ્યું છે. કદાચ આ પ્રશ્ન એવો પૂછાય કે એને સમજાવો, એક શબ્દ ખાલી એડ કરી દીધો, સમજાવો. તો આ જે વસ્તુ સમીકરણ લખીને સમજાવી દેવાનું કે સિલ્વર કોપર ધાતુ સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે સિલ્વર નાઇટ્રેટનું એ વિસ્થાપન કરે છે અને NO3 સાથે જોડાઈને આપણને Cu સાથે વિસ્થાપનની પ્રક્રિયા જોવા મળે છે અને સિલ્વરના અણુઓ મુક્ત થાય છે. આવી બે લીટી આપણે એડ કરી દેવાની. નવીન કાંઈ એડ મેં કર્યું જ નથી. જે સમીકરણ આપણું હતું એ સમીકરણને મેં શબ્દ સ્વરૂપે વર્ણવી દીધું. ત્યાર પછી આપણે વાત કરીએ, તમે અવક્ષેપન પ્રક્રિયાનો અર્થ શું કરો છો? ઉદાહરણ આપીને સમજાવો. તો મેં તમને જેમ છાશનું ઉદાહરણ આપ્યું કે દહીંમાંથી આપણે વલોવીએ ત્યારે એવી વસ્તુ બને કે જે હવે દ્રાવણમાં દ્રાવ્ય નથી, તેને અવક્ષેપ કહેવાય. તેને આપણે લખી આ રીતે શકાય, જે રાસાયણિક પ્રક્રિયા અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન કરે તેને અવક્ષેપન પ્રક્રિયા કહેવાય. અદ્રાવ્ય શબ્દ હંમેશા આવશે કારણ કે અવક્ષેપ દ્રાવ્ય ના હોય અને દ્રાવ્ય હોય તેને અવક્ષેપ ન કહેવાય. જે ઓગળતું નથી ને એ જ અવક્ષેપ સ્વરૂપે આવે છે. ઉદાહરણ તરીકે AgNO3 અને NaCl માં આપણે શું થાય છે તો AgCl ના આપણને સફેદ અવક્ષેપ મળે છે અને NaNO3
આપણને મુક્ત થાય છે। હવે અહીંયા આપણે આને કઈ પ્રક્રિયા કહી શકાય? આને આપણે દ્વિવિસ્થાપન કહી શકાય, કારણ કે જો એ જે અહીંયા Cl સાથે જોડાઈ ગયું એને અહીંયા NO3 સાથે જોડાઈ ગયું, તો આને દ્વિવિસ્થાપનની પ્રક્રિયાના ઉદાહરણમાં પણ લખી શકાય। એટલે આપણે એવું કરવાનું છે કે એકબીજાનામાં એકબીજા લખી શકીએ કે જેથી કરીને આપણે ઓછા યાદ રાખીએ, વધુ આપણે લખી શકીએ પરીક્ષામાં। બીજું ઉદાહરણ મેં BaCl2 નું આપ્યું છે। K2SO4 સાથે પ્રક્રિયા થઈ અને આ Ba છે SO4 સાથે જોડાઈ ગયું અને Cl છે K2 સાથે જોડાઈ ગયું, જુઓ, અને આપણને BaSO4 ના સફેદ અવક્ષેપણ મળે। આ પણ દ્વિવિસ્થાપનની જ પ્રક્રિયામાં ગણી શકાય। કદાચ જૂનું ઉદાહરણ દ્વિવિસ્થાપનનું યાદ ન આવતું હોય, આ યાદ આવે તો આને પણ લખી શકાય। ત્યાર પછી ઓક્સિજનનું ઉમેરાવું અથવા દૂર થવું એના આધારે નીચેના પદોને બે ઉદાહરણ સહિત સમજાવો। એક તો ઓક્સિડેશન અને રિડક્શન। તો ઓક્સિડેશન એટલે શું? આ પ્રક્રિયામાં પદાર્થ કે અણુ ઓક્સિજન મેળવે છે અથવા તો હાઇડ્રોજન દૂર કરે છે। બે શબ્દો યાદ રાખજો। ઓક્સિડેશન એટલે શું? ઓક્સિજન મેળવે છે અથવા તો હાઇડ્રોજન દૂર કરે છે। જો અહીંયા કાર્બન છે એ ઓક્સિજન મેળવી અને CO2 બનાવે છે, ઓક્સિડેશન। અહીંયા Cu છે એ O2 મેળવીને CuO બનાવે છે, આ પણ ઓક્સિડેશન થયું। અહીંયા C અને Cu નું ઓક્સિડેશન થાય છે એવું કહી શકાય। આ બે જે પ્રક્રિયકો આપણે લીધા હતા, બે એનું ઓક્સિડેશન થાય છે એવું કહી શકાય। એનાથી ઊંધું રિડક્શન। આ પ્રક્રિયામાં પદાર્થ કે અણુ ઓક્સિજન ગુમાવે છે અથવા તો હાઇડ્રોજન મેળવે છે। તો મેં પેલું જ લખ્યું, જો CuO, અહીંયા CuO છે એ પોતાનો ઓક્સિજન કોને દઈ દેશે કે H2 ને, અને બની જશે H2O, તો એને ઓક્સિજન ગુમાવ્યો તો CuO આપણો થઈ ગયો રિડક્શન। અને અહીંયા પણ એ જ થયું, જો CO2 નું H સાથેની પ્રક્રિયા કરું તો મને મળે H2O પાણી અને CO નો અણુ, અહીંયા H2O જે આ છે એ એક ઓક્સિજન ગુમાવે છે, તો આ પણ CO2 નું શું કહી શકાય આપણે? રિડક્શન થયું કહેવાય। બધા ઓક્સિજન ભલે નથી ગુમાવ્યો, એક તો ગુમાવ્યો તો પણ એનું થયું રિડક્શન। ત્યાર પછી આપણે વાત કરીએ, એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ X ને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે, તો તત્વ X તેમજ કાળા રંગના તત્વનું સંયોજનનું નામ આપો। તો આપણે યાદ કરીએ કે આવું કાળા રંગનું ક્યાં બનતું હતું? તો કે કોપરમાં આવું થતું હતું। તો આપણે કહી શકાય X એ કોપર છે જેને હવામાં ગરમ કરતા કાળા રંગનો કોપર ઓક્સાઇડ બને છે। સૂત્ર પણ લખી દીધું, Cu + O2 CuO, કાળા રંગનો કોપર ઓક્સાઇડનું સંયોજન। અને આમાં Cu નું શું થતું હશે? Cu નું CuO માં ઓક્સિડેશન થતું હશે। અહીંયા મેં આ શબ્દ એડિશનલ લખ્યો છે, ના લખો તો ચાલે। ત્યાર પછી લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવે છે? હવે આ પ્રશ્નનો જવાબ તો લગભગ આપણે 7મા 8મામાં પણ ભણી ગયા હતા, અને નોર્મલી આપણને ખબર જ છે કે ભાઈ કાટ ન લાગે એટલા માટે રંગ લગાવીએ છીએ। છતાં આપણે એને વ્યવસ્થિત સમજવું તો એવું કહી શકીએ કે વાતાવરણમાં રહેલો ભેજ અને ઓક્સિજન સાથે લોખંડ પ્રક્રિયા કરી અને ફેરસ ઓક્સાઇડ અથવા તો એનો કાટ બનાવે છે। આ કાટના કારણે લોખંડની વસ્તુઓ જલ્દી ખરાબ થઈ જાય છે, માટે આપણે એની ઉપર કલર લગાડીએ છીએ। હજી તો આપણે એની ઉપર ઘણું બધું આવી શકશે। એની ઉપર આપણે ગેલ્વેનાઇઝ આયન કરીએ છીએ, કલર લગાડીએ છીએ કે જેથી કરીને ઓક્સિજન સાથેની એની ડીલિંગ ઘટે। તો અહીંયા આપણે ધાતુના ક્ષારણને લીધે લોખંડની વસ્તુ ઉપર કાટ લાગે છે। આથી કાટથી બચાવવા માટે લોખંડની સપાટી ઉપર રંગ લગાડવામાં આવે કે જેને કારણે લોખંડ અને હવામાં સંપર્ક થતો નથી, પરિણામે લોખંડની વસ્તુ લાંબા સમય સુધી કાટ લાગતો નથી। ત્યાર પછી તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે। શા માટે? તો આપણે એક પ્રક્રિયા ભણી ગયા હતા, ક્ષારણ ભણ્યા હતા અને સાથે સાથે ખોરાપણું ભણ્યા હતા। ખોરાપણું એટલે શું? તો કે જે પણ તળેલી વસ્તુઓ છે મોટા ભાગની, એ તળેલી વસ્તુમાં શું હોય? તો કે ચરબી અથવા તો તેલ હોવાનું છે। એને થોડા દિવસ પછી, ધારો કે તમારી ઘરે ચવાણું છે, એને 15 20 દિવસ 25 દિવસ 30 દિવસ પડ્યું રહે, પછી એ ચવાણું ચાખશું તો આપણને એમાં અજીબસી સ્મેલ આવશે અને આમ એનો સ્વાદ કંઈક બગડી જશે, કારણ કે એમાં રહેલી ચરબી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ખોરાકને બગાડે છે। હવે આપણને જે તૈયાર ચિપ્સના પેકેટ મળે છે, ચાહે બાયલાજી હોય, ગોપાલ હોય કે જે પણ આપણા ચિપ્સ આવે છે, જેની અંદર વેફર આવે છે, એની અંદર હવા ભરેલી હોય છે। એ હવા હકીકતે હવા નથી હોતી। એટલે તમને એમ થતું હોય સાહેબ હવા ભરેલી છે ને હવા નથી? હવા એટલે આપણે શું સમજીએ છીએ? આપણી આજુબાજુના વાતાવરણ આપણે હવા કહીએ, જેમાં ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, ધૂળના રજકણો છે, બધું જ છે। પણ એની અંદર જે વાયુ ભરેલ છે, જો હવાના શબ્દને મેં રિપ્લેસ કરી દીધો વાયુ સાથે, એ પર્ટિક્યુલર નાઇટ્રોજન હોય છે। હવે નાઇટ્રોજન શું કરે છે? નાઇટ્રોજન ભરી દીધો એટલે કે એમાં હવે કાંઈ રહ્યું નથી, એ સીલ પેક કરી દીધું, નાઇટ્રોજન ભરી દીધું એટલે અંદર ઓક્સિજન શું થઈ ગયો? 0। હવે ઓક્સિજન છે જ નહીં તો એ ઓક્સિજન અંદર રહેલા પદાર્થ સાથે પ્રક્રિયા નહીં કરે, અંદર સાથેના પદાર્થ અથવા તો ચરબી સાથે પ્રક્રિયા નહીં કરે, તે જલ્દી ખરાબ નહીં થાય, માટે આપણે એમાં નિષ્ક્રિય નાઇટ્રોજન ભરીએ છીએ। આ રીતે લખી શકાય। તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોને હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ખાદ્ય પદાર્થોને ખોરો કરે છે।
આવા ખાદ્ય પદાર્થોને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, આથી એને બગડતો અટકાવવા માટે આપણે એની અંદર નિષ્ક્રિય નાઇટ્રોજન ભરીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેના દરેક માટે ઉદાહરણ સમજાવો. ક્ષાર અને ખોરાપણ. આજે આપણે 19 અને 18માં જે ભણ્યા ને, 18માં ભણ્યા ને 19માં જે ભણ્યા ને એ સેમ વસ્તુને બેન ભેગા કરીને પૂછી દીધા. તેમ છતાં આપણે લખી દઈએ કે બધી જ ધાતુઓ હવામાં ખુલ્લી રાખતા તે ક્ષારણ જોવા મળે છે. ધાતુની ભેજ, એસિડ અને વાતાવરણના વાયુ સાથે પ્રક્રિયાથી બનતા સંયોજનો ધાતુની સપાટી ઉપર પડ બનાવે છે, જેને ક્ષારણ કહે છે, જેને આપણે સાદી ભાષામાં કાટ કહીએ છીએ. કાટ લાગવું એક એવી પ્રક્રિયા છે કે જેમાં લોખંડ ધાતુ હવા અને ભેજ સાથે પ્રક્રિયા કરી લાલાશ કરતો કથ્થાઈ રંગનો પાવડર બનાવે છે, જેને કાટ કહે છે. આમ ક્ષારણના લીધે ધાતુની ચમક ઘટે છે. ચમક જ ઘટે છે એવું નથી, સાથે સાથે ધાતુનું ક્ષારણ થવાથી ધાતુની વસ્તુને નુકસાન થાય છે અને એની આયુષ્ય ઘટે છે. ધારો કે કોઈ વસ્તુ કાટી જાય તો જે વસ્તુ 10 વર્ષ ટકવાની હતી એની જગ્યાએ હવે એના કરતાં ઓછી ટકશે. અને ખોરાપણું એટલે કે સેમ આપણે જે 19મા પ્રશ્નમાં લખ્યું એ જ વસ્તુ અહીંયા લખવાની છે કે ભાઈ ચરબીયુક્ત પદાર્થોને ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરી અને પદાર્થને શું કહેવાય કે વિસેલો બનાવે છે, કે ઝેરયુક્ત બનાવે છે. ઝેરયુક્ત એટલે હું એમ નથી કહેતો ખાધા ભેગા મરી જાવ. ઝેરયુક્ત એટલે કે શરીર માટે નુકસાનકારક બનાવે છે. આપણે જેને ફૂડ પોઈઝનિંગ શબ્દ ઘણીવાર સાંભળ્યો હોય તો એ ટાઈપનું થાય છે કે જેના કારણે હવે એ વસ્તુ ખાવા લાયક વધતી નથી. અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. સ્વાધ્યાયમાં તમને કાંઈ ના સમજાણું, કોઈ પણ પ્રશ્નોમાં ના સમજે નીચે કોમેન્ટ કરીને જણાવજો. બધા જ પ્રશ્નોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ભાગ 1, 2, 3ની વિજ્ઞાનના બધા પાઠની લિંક પણ આપી છે, તો ત્યાંથી તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.